હે ગાંડા તને મારે હું કેવું 1 કિલો ડુંગળીમાં તો તે છે ને કલાક કરી કલાક જ્યાં હું કરતો છો તું એ ભાઈ ગામમાં જાદુગર આવ્યો ને તે જોવા રહી ગયો તો તે કોઈ દી તે જાદુગર નથી જોયો એ ભાઈ જાદુગર તો મેં ઘણા જોયા પણ આજ આવ્યો ને એ નવીન જાદુગર હતો લે એમ ઈ કેવો જાદુગર હતો એ ભાઈ એ હું કરતો તને ખબર અવડા લોખંડના ગોળા હતા ને મોટામાં ડફો લઈને સીધા બહાર જ કાઢતો બોલ એ ભાઈ તને હાસું નહીં લાગે જો આમ કરે હપ હપ કરી હપ હોપ સીધો ડફ લઈને ગોળો બહાર જ આવે 5 ગોળા કાઢ્યા બોલ લોખંડ આવા ના આવા એમ હા હા તને કાંઈ ખબર ન હોય ડોબારે કા ઈ છે ને કોથળામાં હોય કોઈનું ધ્યાન ન હોય ને ત્યાં ઢપ કરીને હપકીને કાઢે કારે મોઢામાં નાખી દે ખબર એ ન પડે ઈને ઈ જ ગોળા હોય ને કાકા પેટમાંથી ગોળા નીકળે તો મારા મરી જાય એ ભાઈ આ જાદુગર એવો નહોતો હો પાછો ડફ લઈને બહાર કાઢતો મેં હઈ કે જોયું એવું કાંઈ હતું જ નહીં કોથળામાં નહોતો કાઢતો મોઢામાંથી જ કાઢતો મેં જોયું ત્યાં જોયું નહીં હા હવે ડોબારે કાંઈ મને આવડે એવું કાઢતા એ ભાઈ ખોટું બોલવાના તને ન આવડે જાદુગરને જ આવડે એલા જાદુગર નો કહેવાય ને એમ જે હાથ ચાલે કેવું હોય અંદર ઈ તરત ગમે લીધી કાઢે બોલું કાઢ દો તો તને એ ભાઈ આલે લોખંડના ગોળા તો નથી આ ડુંગળી કાઢીને બતાય ખબર પડે હાલ આ તો કાંઈ વાંધો નહીં તને કાઢીને બતાવું તને ખબર ન પડે બોલ પેટમાંથી ક્યારે નીકળે ડુંગળી એ ભાઈ તો જોવું જ છે હાલ તો આ તો કાંઈ વાંધો નહીં તું જો હમણાં આગળ હા તો જો ડુંગળી નીકળે છે હવે હા હપ, 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 હપ. વાહ એ ભાઈ એક જ નીકળી એ 5 કાઢ્યા થાવ 5 પાંચ કાઢતા છે ને હા આ તો અહીંયા કાંઈ મને મળવાનું છે તે હું 10 કાઢું ડુંગળી એ ભાઈ જો તને આવડી જાય ને તો આપણે બાજુના ગામમાં ખેલ નાખવા જાવી કેટલા રૂપિયા ભેગા થઈ જાય ભાઈ એને પાસે એમ જો આટલો ડટ્ટો થઈ ગયો પૈસા ગામવાળા એટલા બધા આપ્યા હતા એમ હા 5 કાઢ તો કાંઈ વાંધો નહીં હજી કાઢો જોજે તું હવે હા એ ભાઈ ડફલેન બહાર કાઢ ડફલેન હે એ હું જો ગઈ જો એ ભાઈ ડુંગળી ગળે ને અનનળી વઈ જાય ને તો મરી જાય બહાર કાઢ ભાઈ ઉલટી કે આયા નહીં કે એ ભાઈ તો ઉપાધિમાં મેં કે હું તે હાલ દવાખાને વઈ જાય પૈસા ક્યાં છે મને કાલ એ ભાઈ પૈસા ભલે ગમે એટલા થાય પ્રાઇવેટમાં વઈ જાય પૈસા નથી એ ભાઈ હવે તાણે આપણી પાસે પૈસા ન હોય તો એ ભાઈ એક કામ કર ઉભો રહે હું પૈસાની વ્યવસ્થા કરતા હું ને ક્યાં સુધી હે ને તો ડુંગળી ગળી ન જતો બરોબર ને હા જો અહીંયા રે ક્યાંય વયો ન જતો થોડીક મહેનત કરજે કે હું ગમે નથી પૈસા ગોતીને આવું હો એ ગજુભાઈ તમારું જ કામ હતું એક પૈસા આપો ને એક પૈસા એટલે પૈસા એટલે 10-20 હજાર હોય તો લાવો ને જલ્દી ઓય બાપા 10-20 હજાર અમારા આગળ ક્યાંથી હોય એલા એ ભાઈ અત્યારે મસ્તી કરવાનો ટાઈમ નથી મારા ભાઈને દવાખાને લઈ જાવ ને એટલે પૈસા માંગુ છો પણ એ ગાંડા ઈ વાત તો તારી હાચી પણ અમારી પાસે માંગતા શરમ નથી લાગતી અમારી પાસે થોડા આટલા બધા પૈસા હોય પૂછ્યું તાર ભાઈને એ ગજુભાઈ મારો ભાઈ છે ને ડુંગળી ગળી ગયો અહીંયા હલવાઈ ગઈ હવે હેઠે નથી ઉતરતી નથી બહાર નથી નીકળતી પણ એ તું તો ગાંડો છો તારો ભાઈ ગાંડો છે આખી ડુંગળી ઉલેવા ખાય શરીર નથી કટકા નો કિંડા ખાય પેલા ભાઈ ખાતા નતો પણ એમ રમત કરતા ને ત્યાં અંદર વહી ગયા એ ગજુભાઈ એ બધી વાત જાવજો ને પૈસા ફેર કરી દો ને ગમે નથી એ ગમે ત્યાંથી પૈસાની ફર કરજે નકર દાદો વિયો જાય ઉપર એ મારા ભાઈને એમ જવા નથી દેવાનો પૈસા ભલે ગમે એટલા થાય બાકી વ્યાજવે લઈ લો બાકી ગમે કરું બાકી પૈસાની ફર કરી દો ગમે નથી પણ એ ગાંડા તાત્કાલિક તો અમારી પાસે ક્યાંથી પૈસા હોય અરે તાત્કાલિક ક્યાંથી પૈસા કાઢવા એક કામ કર તું કાક તારી વસ્તુ હોય ને તો વેચી દે તાત્કાલિક હા એ ગજુભાઈ મારી પાસે થોડું ઘરેણું હોય હવે જમીન સિવાય અમારી પાસે કાંઈ છે નહીં હવે જમીન છે બીજું કાંઈ છે નહીં અરે તો ગાંડા જમીન વેચી દે જીવતા રહો તો કાક થાહે ખાવા નકર તો હું પૂરું તારો ભાઈ વયો ગયો પછી તો હું કરી એ વાત હાજી તમે જમીન લઈ લો એટલે અમે થોડા જમીન લેવી એ ગજુભાઈ તો ગમે ના જમીન વેચાઈ ગયો બાકી મારા ભાઈને તાત્કાલિક દવાખાને પહોંચાડવાનો છે વાહ તો હવે ગાંડા એક રસ્તો છે હું જમીન તો તારી વેચાઈ જાય પણ ધીરા દાદા પાસે જવું પડે ઈ તાત્કાલિક જમીન લઈ શકે લે પણ આમાં છે ને ભાઈ સસ્તા ભાવમાં આપવી પડે હો. એ ગજુભાઈ ભલે તમ તારે સસ્તું આપી દેવાનું છે 2 વીઘા છે ને એ આપી દેવું છે એમાં આમ તો હે ને બોડી ઊભીને આપી દેવું 2 વીઘા બસ હા તો કાંઈ વાંધો નહીં હાલ ધીરા દાદા પાસે જાવી ઈ કાક રસ્તો કરી દે હે હા તો હાલો હાલ આવડે બધા શું આવ્યા પાછા હે કેમ આવ્યા એ ધીરા દાદા એક કામ હતું નાનું એવું શું કામ હતું કે ને ગામમાં છે ને
હાવ સસ્તા ભાવમાં જમીન જાય છે. જો તમારે લેવી હોય ને તો 2 વીઘા છે. એ હવે અમારા 300 વીઘા છે. હવે પછી 2 વીઘા લઈને શું કરવી? હા અહીંયા અમે અમારામાં નથી પહોંચી શકતા. હા પણ કેટલો સસ્તો ભાવ તમને ખબર? કેટલો? હાવ સસ્તો ભાવ. અરે પણ હાવ સસ્તો એટલે કેટલો પણ એમ? લાખ રૂપિયામાં 2 વીઘા. હે હા લાખ રૂપિયામાં 2 વીઘા? હા આ પણ કોની જમીન છે એ તો ક્યાં? ઉના દાદાની. હવે ઈ ઉનો વિષય. અરે અને ઈ તો પછી કઈ જમીન ખબર? અમે ખારિયામાં રોડ નથી કરતા હા ઈ વિચાર્યા જેવું છે હો ધીરા દાદા. રોટસ. પણ ઈ ખબર ય છે લીધા જેવી છે પણ ઓલો ઉનો માને. ઓય ઉના દાદા તો મરવા પડ્યા. હવે મહેમાન છે થોડાક દિન ઈ જાહે ઉપર હવે. હે વળી એને શું થયું? હવે ઈ આ ગાંડાને પૂછો. એ ગાંડા કે એ મારો ભાઈ છે ને ડુંગળી ગળી ગયો છે, નથી આમ છે ને બહાર કાઢી શકતો કે નથી બોલી શકતો, કાંઈ નહીં, અધવચ્ચે રહી ગયેલી છે. તે હવે એને તાત્કાલિક દવાખાને લઈ જાવ છે ને એટલે જમીન વેચી દેવાની છે. હા અને મોટા દવાખાનું છે ને પ્રાઇવેટ અમદાવાદ ન્યા ઠેઠ લઈ જવાના છે. પ્રાઇવેટ દવાખાનામાં તાત્કાલિક લાખ રૂપિયાની જરૂર છે. શું કરવું લ્યો? હે જમીન તો આજ છે કાલ નથી ભાઈ. હે એટલે વેચી દેવાય. જો વાંધો નહીં હું રાખી તો લઉં જમીન, પણ છે ને આમાં સહી સિક્કા કરવા પડે નકર ઈ કાલ હવારે ફરી જાય. હા સાક્ષી જોવે આમાં વચ્ચે. તમ તારે હે ધીરા દાદા સહી હું બધી કહી દઈશ, તમારે જે કહો ને હું સહી કહી દઈશ બસ. હા અને સાક્ષી અમે બે એ ગજુભાઈ અને કહીજો પાસે દલાલી. જો પછી દલાલી થાય હો 10,000. એ પણ ભલે ને દલાલી થાય તમ તારે પણ સાક્ષીમાં રહેવો ને તમે. હા અમે બે છી. આ ગાંડો સહી કરવા ત્યાર છે તો પછી વાંધો શું છે? તો આ તો તમે જાવ ને એટલે હું હમણાં છે ને કાગળિયા અને પેન્સિલ ને પૈસા લઈને આવું છું. જાવ જો ગાંડા પાકું થઈ ગયું. જાવ જલ્દી. જલ્દી આવજો, મોડું ન કરતા. અરે ગાય આવી. અમે ન્યા જ બેઠા. ઉતાવળ રાખજો ફૂલ. તાત્કાલિક આના ભાઈને છે ને દવાખાને લઈ જવાનું છે. એ હા હમણાં ભાઈ તમે જાવ એટલે હું પૈસા કાઢીને આવું છું. હા ડુંગળી જોવો ને અંદર ગળી ગયેલી છે, બહાર નથી નીકળતી ને અંદર નથી જતી. ઓહો બોલો લ્યો. આ ગળામાં ડુંગળી હલવાડી દીધી. એ ગજુભાઈ અરે આમાં કાંઈ ટેન્શન ન લેવાનું હોય. અરે ગાંડા આમાં હું હો હા કરી નાખ્યું. એ હાંસી લેતા જા હમણાં કાઢી નાખી. એ હું હાંચી લેતા કાર મહેનત કરે જો નીકળતી જ નથી. એ ભાઈ હપ કરીને ડફ કરીને બહાર કાઢતો એકદમ. એ ભાઈ ખોટું બળ કરો માં. કાક શ્વાસ નળી કાક બંધ થઈ ગઈ ને તો ઉપર વયા જાવ. દવાખાને જ જવું પડે આમાં તો. એ ધીરા દાદાને કેટલી વાર લાગે. આવ્યા. બેહો ધીરજ ભાઈ, બેહો. એ ભાઈ હવે બળ કરીને હમણાં એને દવાખાને જોયા જેવી. એ છે ને તારી હું જમીન રાખું છું 2 વીઘા અને 1 લાખ રૂપિયા આપું છું આ ગાંડાને. જો ના પાડે છે રાવજો. એ ધીરા દાદા ઈ ભલે ના પાડે. એ ભાઈ તું હું કામ ટેન્શન છે? જમીન ભલે વહી જાય પણ તને દવાખાને લઈ જવાનો છે. હા અને અમે સાક્ષીમાં છી. તમ તાર કાગળિયા કમ્પ્લીટ છે? અલે ઉનાની સહી જોહે અને ગાંડા તારી હતી અને સાક્ષી તમારી બેની. હા. વાતું નથી કર્યું ધીરા દાદા, લાવો તમે કયો ને. એ ગાંડા કઈ જમીન ઈ કે તારા ભાઈ ને પછી. હા એ ભાઈ કાંઈ નહીં, ઓલો રસ્તો નીકળે કે ના ઓલી બોડી છે કે નહીં 2 વીઘા વેચી દેવાનું છે બરોબર ને? એ ભાઈ તું હું કામ ના પાડે છો? એ આપી દેવાની છે ભલે. હા રોટસ વાળી નાત પાડે ને. એ ભાઈ તમ તારે જીવતા રહેવું ને તો બીજી ગમે ને રાખી લેવું. એ ધીરજ આવ્યો મારી સયા. હાલો મને સહી કરે હવે. અરે મરી જાય સામને હવે હું કરીશ તો. એ ભાઈ સહી કરી દે ને તું. સહી કરી દેવો એમ કહું છું. કરી દે આમાં બસ. હા હાલો તમારી બેની સહી કરી નાખો. હાલો ફટાફટ. હાલ પૈસા આપી દો. ગજુભાઈ સાક્ષી ને હાલો. બસ. એ તું આમ ભલે કાને તો સાંભળે છે ને અને ગાંડા જો આજથી હું તમને આ 1 લાખ રૂપિયા આપું છું અને આજથી આ 2 વીઘાનો માલિક હવે હું. એ ધીરા દાદા અરે. અમે તમ તારે વેચી દીધી 2 વીઘા આજથી તમારી બસ. એ હા એટલે હા તમારે ચાલી. અમારો સમજો ભાઈ. એ લ્યો હાલ્યો. આ બે એ કબજો અપાવી દેવાની જવાબદારી તમારી હો પછી. એલા ભાઈ કબજો છે ને અત્યારે તપાઈ દેવી. હાલો હા અત્યારે જ ચાલે. હાલો. એ ભાઈ હવે પૈસા આવી ગયા છે, હવે મૂંઝાતો નહીં. તમ તારે અમદાવાદ જવું પડે ને તો અમદાવાદ બાકી તને લઈ જવાનો છે હો. જો ધીરા દાદા હા 2 વીઘા લ્યો અને આ રસ્તો. એ પણ એમાં તો પ્લોટિંગ પડી ગયેલું છે. હા તો સારું ને. તમારો પ્લોટ ભાગમાં આવશે. હે બીજું હું 2 વીઘાનો પ્લોટ. હા અને આ જો 150 ફૂટનો તો રોડ છે. હા આમાં જમીન વધી જ ક્યાં કઈ. એ આ એનું ખેતર નહીં વાયો તમે ભૂલી ગયા છો. ઓ ધીરા દાદા મને પાકી ખબર છે. આ જ સર્વે નંબર છે અને 2 વીઘાનો કટકો છે ને એની પાસે આ જ છે. બીજે ક્યાંય એને 2 વીઘા છે નહીં. આ જ તમારું છે 2 વીઘા. જો આ રહ્યું આમ બતાય નહીં અને આ રોડ
એ પણ હું એ સમજુ છું પણ તો આમાં પ્લોટિંગ પાડી દીધેલું છે એ તો જુઓ તમે પ્લોટિંગ પડી ગયું કેજે પડી ગયું એ આપણને ખબર નહીં હો. તો પ્લોટિંગ પડી ગયું રોડ નીકળી ગયો કેજે થઈ ગયો આ બધું કાંઈ ખબર ન રહી હો એ આ બધું બેસી દીધું છે અહીં હવે એક કામ કરો તમે છે ને બે મારી હારે આવો અરે તાત્કાલિક આ ગુના આગળ જવું પડશે આ પૈસા પાછા લઈ લેવા પડશે આ બધું બેસાઈ ગયું છે હવે એવું ન કરવાનું હોય તો ઈ ગયું એ ગયું નહીં દવાખાનામાં પૈસા વાપરી નાખશે. હાલો ઉતાર રાખો પાછા ઉલો. હાલો તમે સાક્ષી છો એ ભાઈ હવે અહીંયા બળ કરી મને હાલને દવાખાના ભેગા થઈ જાય કારનો તારી રેડી કરું છું આવે શું કે ન કર્યું એ ઘૂસ તો મેકીશ ને હમણે ભલે મોટો હોય તોય મૂકીશ હોય એ લા ભાઈ અહીંયા મરી જવું એની કરતા દવાખાના ભેગો થઈ જાય ને ના કાંઈ ન થાય એમ નહીં મને ઉપર તને એ ઘૂસ તો ભેગો એ ભાઈ ડુંગળી પડી ગઈ નીકળી ગઈ ડુંગળી નીકળી ગઈ હાશ એ ભાઈ મને ખબર હોત ને તો હમી હાનનો તને હે ને ઘૂસ તો મારી ડુંગળી કાઢી દે મને હું ખબર આમ નીકળે આમ કે તારા પહેલા પણ એવું કરવું જોઈએ ને કાંઈ મહેનત જ નહોતી કરતી તું ગળા બાંધી દીધું મને. છોડી નાખ એ લે ધીરા દાદાની શું આવ્યા હવે હું આવ્યો લાવો લાખ રૂપિયા પાછા લાવો હે શેના લાખ રૂપિયા? એ ના તો છે ને પ્લોટિંગ પડી ગયેલું છે અને 150 ફૂટનો તો રોડ નીકળેલો છે આ તે તને એ તો હું કહેતો હતો કે ભાઈ મેં સહી કરી અને વેચી દીધેલું છે. પણ એવું તમે ક્યાં બોલ્યા પણ હું બોલી નતો તો એટલે તો હું ના પાડતો તો મેમ તો કરતો તો રાવા દો પણ આ માનવો જોવે ને ફરાડે સહી કરાવી મારી. એ તમારી દલાલી લાવો તો પાછી હવે દલાલી થોડી પાછી દેવાની હોય મૂળ 10,000 રૂપિયા હતી એમાં ઈ કાંઈ પાછું ન મળે ભાઈ હા અને એ જમીન તમે વેચી દીધેલી છે રોડમાં વહી ગઈ અડધી હું પણ એ તો એવું ના તો પછી મારા લાખ રૂપિયાનું હું એમ કે એ ગયા તારા લાખ રૂપિયા રોડમાં હે